हेलो विद्यार्थी मित्रों, केम छो? આપણે લાસ્ટ વખતે પ્રક્રમ, પ્રણાલી, પ્રણાલીના પ્રકારો, પર્યાવરણ, આંતરિક ઉર્જા, અવસ્થા વિધેય, અવસ્થા ચલો વિશે આપણે વાત કરી. હવે આપણે આંતરિક ઉર્જામાં ફેરફાર કરવાનો છે. એના માટે પણ આપણે વાત કરીએ કે ભાઈ પ્રણાલીમાં ઉષ્મા ઉમેરીને કાં તો પ્રણાલીમાંથી ઉષ્માને દૂર કરી દો, કાં તો પ્રણાલીમાં દ્રવ્ય ઉમેરો, કાં તો દ્રવ્યને દૂર કરો, કાં તો પ્રણાલી ઉપર કાર્ય કરો, કાં તો પ્રણાલી દ્વારા કાર્ય કરીને તમે આંતરિક ઉર્જામાં ફેરફાર કરી શકો છો. તો એ આપણે કેવી રીતે કાર્ય થાય છે એની ચર્ચા કરતા પહેલાં એક સમોષ્મી પ્રક્રમ કોને કહેવાય એ જોઈ લઈએ. સમોષ્મી પ્રક્રમ, જો પ્રક્રમ એટલે ફેરફાર છે, એટલે જો પ્રણાલીમાં થતા ફેરફાર દરમિયાન પ્રણાલી ઉર્જા મેળવે પણ નહીં કે ગુમાવે પણ નહીં તો એને શું કહેવાય ભાઈ? સમોષ્મી પ્રક્રમ કહેવાય. પ્રણાલી ઉર્જા મેળવે પણ નહીં કે ગુમાવે પણ નહીં. એટલે જો પ્રણાલીમાં થતા ફેરફાર દરમિયાન પ્રણાલી ઉર્જા મેળવે પણ નહીં કે ઉર્જા ગુમાવે પણ નહીં, મેળવે પણ નહીં અને ગુમાવે પણ નહીં તો તેવા પ્રક્રમને શું કહીશું ભાઈ? સમોષ્મી પ્રક્રમ. સમોષ્મી પ્રક્રમ કહીશું. બરાબર છે. અહીંયા પ્રણાલી અને પર્યાવરણને અલગ કરતી જે દિવાલ જે છે એને આપણે સમોષ્મી દિવાલ કહીશું. અહીં પ્રણાલી અને પર્યાવરણ ને અલગ કરતી દિવાલને શું કહીશું આપણે? સમોષ્મી દિવાલ. જે ઉર્જા મેળવતી પણ નથી કે ગુમાવતી પણ નથી. તો પહેલા તો સમોષ્મી પ્રક્રમ ક્લિયર. ભાઈ સમોષ્મી પ્રક્રમમાં પ્રણાલી પ્રક્રિયા દરમિયાન પ્રણાલી ઉર્જા મેળવે પણ નહીં કે ગુમાવે પણ નહીં, ઉર્જા અચળ રહે છે. બરાબર છે. અને આ વખતે પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે જે અલગ કરતી પ્રણાલી અને પર્યાવરણને અલગ કરતી જે દિવાલ જે છે જેને આપણે શું કહીશું ભાઈ? સમોષ્મી દિવાલ કહીશું. આપણે આંતરિક ઉર્જામાં ફેરફાર કરવાનો છે. જો આ કાર્યની વાત કરીએ આપણે પહેલા આપણે બંધ પ્રણાલીમાં અથવા તો થર્મોસ લો, ચલો ને, બરાબર છે. થર્મોસ ફ્લાસ્ક લઈએ આપણે. થર્મોસ ફ્લાસ્કમાં અથવા ઉષ્મા રોધક બીકરમાં થોડું પાણી લઈ એની ઉપર આપણે કાર્ય કરીએ. બરાબર છે. લઈ થોડું પાણી લઈ તેની પર થોડુંક કાર્ય નીચે પ્રમાણે બે રીતે કરીએ. બે રીતે તમારે કાર્ય કરવાનું છે ભાઈ. રીત એકની અંદર આપણે શું કરીશું ભાઈ? કાર્ય કરવું છે મારે 1 જૂલ 1 કિલો જૂલ જેટલું કાર્ય કરવું છે. એટલે હું શું કરીશ? એક ઉષ્મારોધક બીકર છે, બંધ પાત્ર છે, એની અંદર આપણે પાણી ભરીએ અને પછી
પેન્ડલ દ્વારા એ પાણીને હું ગોળ ગોળ ઘુમાવું એટલે શું થશે ભાઈ, પાણીના તાપમાનમાં એની ઉષ્મામાં ફેરફાર થશે, એની આંતરિક ઉર્જામાં ફેરફાર થશે. કેવી રીતે ભાઈ? આપણે પહેલાં લખી નાખીએ કે ભાઈ ધારો કે પ્રારંભિક અવસ્થાને, ધારો કે પ્રારંભિક અવસ્થાને અવસ્થા એ કહીએ, અવસ્થાને અવસ્થા એ કહીએ. અવસ્થા એ કહીએ. આ વખતે તેનું તાપમાન TA અને આંતરિક ઉર્જા UA છે. પ્રારંભિક અવસ્થામાં આટલી વસ્તુ છે. હવે રીત એમાં શું કરીશું ભાઈ? રીત એમાં 1 કિલો જૂલ જેટલું કાર્ય કરીએ છીએ નાના પેન્ડલો ફેરવીને, બરાબર, યાંત્રિક કાર્ય. યાંત્રિક કાર્ય કરીને 1 કિલો જૂલ જેટલું કાર્ય કરવાનું છે આપણે. ચલો, કેવી રીતે કીધું ભાઈ? મેં કીધું એ પ્રમાણે બંધ પાત્ર છે, ઉષ્મા રોધક છે, એવા બંધ પાત્રની અંદર પાણી ભરો અને પછી એમાં મારે 1 કિલો જૂલ જેટલું કાર્ય કરવું છે. એટલે હું શું કરીશ ભાઈ? પેન્ડલ મારીશ, અંદર ગોળ ગોળ ફરે એવું પેન્ડલ આમાં ફેરવતા જવાનું. એટલે પાણી શું થશે? ગોળ ગોળ ફરશે, ઘૂમરાશે, બરાબર છે. પાણીના તાપમાનમાં ફેરફાર થશે, એની આંતરિક ઉર્જામાં ફેરફાર થશે. કેટલો થશે ભાઈ? 1 કિલો જૂલ કાર્ય કરીને નવું તાપમાન અથવા તો નવી અવસ્થામાં તાપમાન TB તથા આંતરિક ઉર્જા UB થાય છે. બરાબર છે ભાઈ? અહીંયા TBની કિંમત કેવી રાખીએ ભાઈ? આપણે મોટી રાખીએ, કારણ કે તમે પેન્ડલ ફેરવો છો એટલે પાણીના તાપમાનમાં વધારો થવાનો છે. એટલે અહીં TB ગ્રેટર દેન TA થવાથી બોલો ડેલ્ટા T બરાબર શું થશે? TB માઇનસ TA. ડેલ્ટા U બરાબર શું થશે? UB માઇનસ UA. આંતરિક ઉર્જામાં ફેરફાર તમે આ રીતે કરી શકો છો. ડેલ્ટા U એટલે આંતરિક ઉર્જામાં થતો ફેરફાર તમે એક રીત એની મદદથી તમે કરી શક્યા, યાંત્રિક કાર્ય કરીને. ચલો, રીત બીમાં હું શું કરું ભાઈ? વિદ્યુત કાર્ય કરું છું. એમાં એ પ્રણાલીમાં એક લોખંડનો સળિયો મૂકી અને કરંટ પસાર કરવાનો છે આપણે, અને એ રીતે પ્રણાલીના તાપમાનમાં શું કરીએ ભાઈ? આપણે વધારો કરીએ. એટલે બીજી રીતે 1 કિલો જૂલ જેટલું વિદ્યુત કાર્ય, એટલે અહીંયા વિદ્યુત કાર્યથી, અહીંયા યાંત્રિક કાર્યથી 1 કિલો જૂલ કાર્ય કર્યું. કાર્ય કરીને તમે વાત કરશો તો એની જ વાત થશે, બરાબર છે? અહીંયા યાંત્રિક કાર્ય કર્યું છે, અહીંયા વિદ્યુત કાર્ય કર્યું છે, અને એમાં પણ તમે આંતરિક ઉર્જાનો ફેરફાર કરશો તો આ જ વસ્તુ તમારી થવાની છે.
કઈ વસ્તુ ભાઈ કે ભાઈ ડેલ્ટા ટી બરાબર શું થશે ટીબી માઇનસ ટીએ થશે અને ડેલ્ટા યુ બરાબર યુબી માઇનસ યુએસ થશે આંતરિક ઉર્જામાં ફેરફાર તો બંને રીતે આંતરિક ઉર્જામાં થતો ફેરફાર તાપમાનમાં થતો ફેરફાર કેવો છે ભાઈ સરખો હોય છે બરાબર છે બંનેમાં ફેરફાર કેવો હોય છે ભાઈ સરખો હોય છે આમાં પણ ડેલ્ટા યુ યુબી માઇનસ યુએ આમાં પણ ફેરફાર યુ આમ આંતરિક ઉર્જા કેવી રહે છે ભાઈ અચળ રહે છે યુનું નિરપેક્ષ મૂલ્ય આંતરિક ઉર્જાનું નિરપેક્ષ મૂલ્ય માપી શકાય નહીં હો પરંતુ તેના ફેરફારનું આંતરિક ઉર્જાના ફેરફારનું આંતરિક ઉર્જાનો ફેરફાર એટલે ડેલ્ટા યુ નું મૂલ્ય માપી શકાય તફાવતથી તમે આ રીતે ડેલ્ટા યુનું મૂલ્ય માપી શકો છો હવે આપણે સમોષ્મી પ્રક્રમની વાત કરી દીધી કે જ્યાં પ્રણાલી ઉર્જા મેળવે પણ નહીં કે ગુમાવે પણ નહીં તો સમોષ્મી પ્રક્રમમાં કરેલ કાર્ય WAD જો સમોષ્મી પ્રક્રમમાં કરેલ કાર્ય ને આપણે WAD કહીએ બરાબર છે પછી પ્રણાલીની બે અવસ્થાના આંતરિક ઉર્જાનો તફાવત ડેલ્ટા યુ આંતરિક ઉર્જા યુ માં થતો ફેરફાર એટલે સમોષ્મી પ્રક્રમમાં કરેલ કાર્ય WAD પ્રણાલીની બે અવસ્થાઓના આંતરિક ઉર્જાના તફાવત એટલે કે ડેલ્ટા યુ જેટલું હોય છે એટલે સમોષ્મી પ્રક્રમમાં કરેલ કાર્ય એ કોના બરાબર હોય છે ભાઈ આંતરિક ઉર્જાના ફેરફાર જેટલું હોય છે સમોષ્મી પ્રક્રમમાં અથવા તો સમોષ્મી પ્રક્રમ માટે કરેલું આ કાર્ય WAD કોના બરાબર હોય છે ભાઈ ડેલ્ટા યુ બરાબર હોય છે યુબી માઇનસ યુએ જેટલું હોય છે બે અવસ્થા બે જુદી જુદી આંતરિક ઉર્જાના તફાવત જેટલું કાર્ય હોય છે એટલે ડેલ્ટા યુ બરાબર શું લખી શકો ભાઈ તમે WAD અથવા તો બે અવસ્થા ચલો 1 ને 2 કહીએ આમ બી કહી શકો U2 માઇનસ U1 આમ પણ તમારે લખવો તો લખી 1 એટલે પ્રારંભિક અવસ્થા અને 2 એટલે અંતિમ અવસ્થા ક્લિયર ભાઈ અહીંયા સંજ્ઞા બરાબર યાદ રાખજો પ્રણાલી પર કાર્ય થાય ત્યારે W ની સંજ્ઞા પ્લસ લઈશું અને પ્રણાલી વડે દ્વારા કાર્ય થાય ત્યારે W ની સંજ્ઞા માઇનસ લેવાની યાદ રાખો અહીં પ્રણાલી ઉપર કાર્ય થતું હોય ત્યારે WAD ની સંજ્ઞા પ્લસ અને પ્રણાલી વડે અથવા તો દ્વારા કાર્ય થતું હોય ત્યારે WAD ની સંજ્ઞા માઇનસ લેવી યાદ રાખજો પ્રણાલી ઉપર કાર્ય થાય ત્યારે સંજ્ઞા પ્લસ લઈશું W ની અને દ્વારા કાર્ય થાય ત્યારે W ની સંજ્ઞા કેવી લઈશું ભાઈ આપણે માઇનસ ક્લિયર દોસ્તો હવે બીજી વસ્તુ આપણે ઉષ્માની કરવાની છે આ પહેલા કાર્યની કરી હવે ઉષ્મામાં વાત કરવી છે આપણે જોજો
એક અથવા એ કાર્ય છે ને ઉષ્મા છે। હવે પ્રણાલીની આંતરિક ઉર્જામાં ફેરફાર પર્યાવરણમાંથી પ્રણાલીમાં અથવા તો પ્રણાલીમાંથી પર્યાવરણમાં જઈને તમે કરી શકો છો। બરાબર, પ્રણાલીની આંતરિક ઉર્જામાં ફેરફારને આપણે પ્રણાલીમાંથી પર્યાવરણ કે પર્યાવરણમાંથી પ્રણાલીમાં કાર્ય વગર ઉષ્માની હેરફેરથી પણ તમે કરી શકો। ટૂંકમાં અહીંયા આપણે કાર્યમાં ફેરફાર કરીને આંતરિક ઉર્જામાં ફેરફાર લાય। હવે કોઈ જાતનું કાર્ય નથી કરવાનું, ઉષ્માની હેરફેર દ્વારા આંતરિક ઉર્જામાં ફેરફાર કરી શકો। ઉષ્માની હેરફેર દ્વારા પ્રણાલીની આંતરિક ઉર્જામાં ફેરફાર થાય। કેવી રીતે ભાઈ? તો દાખલા તરીકે આ એક પ્રણાલી છે, આનું તાપમાન TA છે, બરાબર છે? આ એક પ્રણાલી છે જેનું તાપમાન TA છે, એને આપણે શું કરીએ? બીજું પાણી ભરેલ, ગરમ પાણી ભરેલ બીજા સંગ્રાહકમાં ડુબાડવામાં આવે, આનું તાપમાન TB છે। બરાબર, યાદ રાખો, પ્રણાલી છે જેનું તાપમાન TA છે, એ પ્રણાલી એ બીકરને આપણે ઉષ્મા ધરાવતા સંગ્રાહક ધરાવતા પાત્રમાં મૂકીએ તો શું કરશો ભાઈ? આ પ્રણાલી શું કરશે ભાઈ? આ TB નું તાપમાન જે છે એ વધારે છે, એટલે આ પ્રણાલી શું કરશે ભાઈ? આ પાત્ર જે છે એ કોપરનું છે, આ કોપરનું પાત્ર છે, ચલો Cu નું પાત્ર છે, પ્રણાલી છે, એટલે એ કોપરના પાત્ર મારફતે આ પ્રણાલી શું કરશે ભાઈ? આ અંદરથી ઉષ્મા શું કરશે? મેળવશે। આ TB પાસેથી ઉષ્મા મેળવશે અને પરિણામે એની આંતરિક ઉર્જામાં શું થશે ભાઈ? ફેરફાર થશે। તો અહીંયા કાર્ય કરીને આંતરિક ઉર્જામાં ફેરફાર કરીએ છીએ, અહીંયા ઉષ્મામાં ફેરફાર કરીને। તમે ઊંધી વાત કરો કે સપોઝ કે અહીંયા પ્રણાલી છે અને અહીંયા બહાર બરફ ભર દો તો અહીંયાથી ઉષ્મા બહાર જશે, ગરમ પાણી લીધું તો બહારથી ઉષ્મા પ્રણાલીમાં હશે, એટલે અહીંયા પણ તાપમાનમાં ફેરફાર તમારો કેટલો થશે? TB માઇનસ TH થશે। આંતરિક ઉર્જામાં ફેરફાર UB માઇનસ US થશે, આના જેટલો જ થશે। તો આ રીતે ઉષ્મામાં ફેરફાર કરીને પણ તમે આંતરિક ઉર્જામાં ફેરફાર કરી શકો છો, બરાબર છે? આને QV કહેવાય, કદ અચર રાખીને જે કે આંતરિક ઉર્જામાં ફેરફાર કરો છો એને આપણે ઉષ્મા Q કહીશું, ઉષ્મા Q કહીશું। ક્લિયર દોસ્તો? તો આ કાર્ય અને ઉષ્મામાં ફેરફાર કરીને તમે પ્રણાલીની આંતરિક ઉર્જામાં ફેરફાર કરી શકો છો। હવે આપણે ત્રીજો કિસ્સો લઈએ, કાર્યમાં ફેરફાર કર્યો, ઉષ્મામાં ફેરફાર કર્યો અને સામાન્ય ફેરફારથી પણ તમે આંતરિક ઉર્જામાં કેવી રીતે ફેરફાર કરો છો એની આપણે ચર્ચા કરી લઈએ। ચાલો, ત્રીજો છે સામાન્ય કિસ્સો ABC। ચલો, સામાન્ય કિસ્સામાં અવસ્થામાં ફેરફાર કાર્ય અને ઉષ્મા બંનેની હેરફેર કરીને, જો પહેલા કાર્યમાં ફેરફાર કરી આંતરિક ઉર્જામાં ફેરફાર કર્યો, બીજી વાર ઉષ્મામાં ફેરફાર કરી આંતરિક ઉર્જામાં ફેરફાર કર્યો,
ત્રીજી વાર હું શું કરું, કાર્ય અને ઉષ્મા બંનેમાં હેરફેર કરી અને તમારે આંતરિક ઉર્જા શોધવી હોય અથવા આંતરિક ઉર્જામાં ફેરફાર શોધવો હોય તો પણ તમે શોધી શકો છો. એટલે ત્રીજા કિસ્સામાં કાર્ય અને ઉષ્મા બંનેમાં હેરફેર કરીને આંતરિક ઉર્જામાં ફેરફાર કરી શકાય. બરાબર છે. એના માટે આવું સૂત્ર છે, આંતરિક ઉર્જા ડેલ્ટા યુ બરાબર ક્યુ પ્લસ ડબલ્યુ. સરસ મજાનું એક નાનકડું સૂત્ર યાદ રાખજો, ડેલ્ટા યુ બરાબર ક્યુ પ્લસ ડબલ્યુ. ક્યુ એટલે ઉષ્મા, ડબલ્યુ એટલે કાર્ય છે. આ સૂત્ર જે છે ભાઈ યાદ રાખજો, આ સૂત્રને આપણે ઉષ્મા શાસ્ત્રના પ્રથમ નિયમનું ગાણિતીય સ્વરૂપ છે, જે ઉષ્મા ગતિશાસ્ત્રના પ્રથમ નિયમનું ગાણિતીય સ્વરૂપ છે. આ સૂત્ર વાપરો ત્યારે હંમેશા યાદ રાખજો દોસ્તો કે જો પ્રણાલી ઉષ્મા મેળવે તો ક્યુની સંજ્ઞા પ્લસ, ગુમાવે તો માઇનસ. પ્રણાલી ઉપર કાર્ય થાય તો ડબલ્યુની સંજ્ઞા પ્લસ, પ્રણાલી દ્વારા કાર્ય થાય તો ડબલ્યુની સંજ્ઞા માઇનસ. બરાબર છે. એટલે નંબર 1, જો પ્રણાલી ઉષ્મા મેળવે તો ક્યુની સંજ્ઞા પ્લસ, જો પ્રણાલી ઉષ્મા મેળવે તો ક્યુની સંજ્ઞા પ્લસ, પ્રણાલી ઉષ્મા ગુમાવે તો ક્યુની સંજ્ઞા માઇનસ, પ્રણાલી દ્વારા પ્રણાલી ઉપર કાર્ય થાય, પ્રણાલી ઉપર કાર્ય થાય તો ડબલ્યુની સંજ્ઞા પ્લસ, અને પ્રણાલી દ્વારા અથવા તો વડે કાર્ય થાય તો ડબલ્યુની સંજ્ઞા માઇનસ લેવી. આ યાદ રાખજો દોસ્તો, જેનો ઉપયોગ આપણે દાખલામાં કરવાના છીએ. હવે નિરાળી પ્રણાલી એટલે કે ઉર્જાની હેરફેર ઉષ્મા દ્વારા અથવા કાર્ય વડે કરવામાં આવ્યા ન હોય, એટલે કે સમોષ્મી પ્રક્રમની વાત કરીએ. નિરાળી પ્રણાલી, બોલો, નિરાળી પ્રણાલીમાં દ્રવ્ય બહાર બી નથી જતું કે ઉર્જા બી બહાર જતી નથી, આવન જાવન થતી નથી, કાર્ય થતું નથી. એટલે ક્યુ બરાબર પ્રણાલી માટે તમારે ઉષ્મા બરાબર 0 થાય, કાર્ય થતું નથી, ડબલ્યુ બરાબર 0 થાય. માટે ડેલ્ટા યુ બરાબર ક્યુ પ્લસ ડબલ્યુ સૂત્ર મુજબ આ બંને વેલ્યુ અહીંયા મૂકો તો ડેલ્ટા યુ બરાબર પણ શું થાય, 0 થાય. બરાબર છે. એટલે નિરાળી પ્રણાલીની ઉર્જા કેવી રહે ભાઈ, હંમેશા અચળ રહે. આમ નિરાળી પ્રણાલીની ઉર્જા કેવી રહે ભાઈ, અચળ રહેશે. જેને આપણે ઉષ્મા ગતિશાસ્ત્રના નિયમ તરીકે ઓળખીશું. આને આપણે ઉર્જા સંચયના નિયમ તરીકે ઓળખીએ છીએ. ઉર્જા સંચયના નિયમ તરીકે ઓળખાય છે. એટલે આના ઉપર તમે એમ પણ કહી શકો ભાઈ કે ઉર્જા ઉત્પન્ન પણ કરી શકાતી નથી કે ઉર્જાનો નાશ પણ કરી શકાતો નથી. તમે એમ પણ કહી શકો ને. ટૂંકમાં
ઊર્જા ઉત્પન્ન કરી શકાતી નથી કે તેનો નાશ પણ કરી શકાય નહીં. નાશ કરી શકાતો નથી. તો આ ઉષ્માગતિશાસ્ત્રની આપણે વાત કરી કે ભાઈ નિરાળી પ્રણાલી હોય તો એ નિરાળી પ્રણાલી માટે ક્યુની વેલ્યુ 0, ડબલ્યુની વેલ્યુ 0, તો ડેલ્ટા યુ બરાબર પણ 0 થાય. એટલે નિરાળી પ્રણાલીમાં ઉર્જા શું રહેશે ભાઈ? અચળ રહેશે. એટલે નિરાળી પ્રણાલીમાં ઉર્જા હંમેશા અચળ રહેશે, જેને આપણે ઉર્જા સંચયનો નિયમ કહીએ છીએ. આને આપણે ઉર્જા સંચયનો નિયમ કહીશું. એટલે કે ઉર્જાનું સંરક્ષણ થાય છે. ઉર્જા ઉત્પન્ન પણ થતી નથી કે નાશ પણ થતી નથી, પણ એક સ્વરૂપનું બીજા સ્વરૂપમાં તમે રૂપાંતર કરી શકો છો. ચલો, આના ઉપરથી આ જે વાક્ય જે છે એની ઉપરથી કોયડો 6.1 આ 4 વાક્યો યાદ રાખજો ભાઈ. આના ઉપરથી તમારે કોયડોને બધું તમે ગણતરી કરી શકો છો. ચલો, કેવી રીતે ભાઈ? તો કોયડો તમારો આવો છે કે ભાઈ પ્રણાલીની આંતરિક ઉર્જામાં ફેરફાર દર્શાવો. પ્રણાલીની આંતરિક ઉર્જામાં ફેરફાર દર્શાવો જ્યારે જુઓ એક આંતરિક ઉર્જામાં ફેરફાર દર્શાવો. નંબર 1 શું કહે છે? પ્રણાલી વડે પર્યાવરણમાંથી ઉષ્મા શોષાય નથી પણ પ્રણાલી ઉપર કાર્ય થાય છે. તો પ્રણાલીની દિવાલ કેવા પ્રકારની હશે? તો જુઓ ડેલ્ટા યુ બરાબર પ્લસ WAD થાય કે થાય? ઉષ્મા શોષાય નથી, પ્રણાલી ઉપર કાર્ય થાય છે. પ્રણાલી ઉપર કાર્ય થાય છે એટલે ડબલ્યુની સંજ્ઞા પ્લસ, ડબલ્યુની સંજ્ઞા પ્લસ. અને પ્રણાલીની દિવાલ કેવા પ્રકારની હશે? તો દિવાલ સમોષ્મી પ્રકારની હશે. કારણ કે રકમમાં લખ્યું છે ઉષ્મા શોષાય નથી. ઉષ્મા શોષાય નથી એટલે સમોષ્મી પ્રકારની દિવાલ હશે. પછી બીજું શું કહે છે તમને? કે પ્રણાલી પર કાર્ય થયેલ નથી પણ ઉષ્માનો જથ્થો પ્રણાલીમાંથી લઈને પર્યાવરણને આપવામાં આવ્યો છે. ઉષ્માનો જથ્થો પર્યાવરણને આપવામાં આવ્યો છે એનો અર્થ કે પ્રણાલી ઉષ્મા ગુમાવે છે. બોલો, પ્રણાલી ઉષ્મા ગુમાવે તો ક્યુની સંજ્ઞા કેવી થશે ભાઈ? માઇનસ થશે. બરોબર છે? એટલે ડેલ્ટા યુ બરાબર આપણે જે સાબિત કર્યું QV એ માઇનસ થશે. ખ્યાલ આવે છે ભાઈ? પ્રણાલી અહીંયા લખું છું. ચલો, પ્રણાલી ઉષ્મા ગુમાવે છે. આથી આ પ્લસ સંજ્ઞા કેમ ભાઈ? પ્રણાલી ઉપર કાર્ય થાય છે માટે. ઉપર પ્રણાલી દ્વારા કાર્ય થાય છે, સોરી, પ્રણાલી ઉપર કાર્ય થાય છે એટલે ડબલ્યુની સંજ્ઞા પ્લસ લખી. અહીંયા પ્રણાલી ઉષ્મા ગુમાવે છે એટલે ક્યુની સંજ્ઞા કેવી લખી ભાઈ? માઇનસ લખી. અને પાછું પૂછ્યું છે કે કયા પ્રકારની દિવાલો હશે ભાઈ? તો ઉષ્માનું વહન કરતી દિવાલો હશે. દિવાલો કેવી હશે ભાઈ? ઉષ્માનું વહન કરતી હશે તેવી, સમોષ્મી નહીં. પછી પાછું શું કે ત્રીજું? પ્રણાલી વડે કાર્ય W થયું છે. ચલો, પ્રણાલી વડે કાર્ય W થાય માટે સંજ્ઞા કેવી ભાઈ? પ્રણાલી વડે સંજ્ઞા માઇનસ, W ની સંજ્ઞા કેવી થશે ભાઈ?
માઇનસ અને ઉષ્મા પ્રણાલીને આપવામાં આવે છે એટલે પ્રણાલી ઉષ્મા મેળવે છે. પ્રણાલીને ઉષ્મા આપવામાં આવે છે, પ્રણાલીને ઉષ્મા આપવામાં આવે છે એનો કે પ્રણાલી ઉષ્મા મેળવે છે માટે Q ની સંજ્ઞા પ્લસ થાય. બરાબર છે એટલે ડેલ્ટા યુ બરાબર આંતરિક ઉર્જામાં ફેરફાર શું થશે તો ડેલ્ટા યુ બરાબર Q પ્લસ ડબલ્યુ, પણ ડબલ્યુ ની સંજ્ઞા કેવી છે ભાઈ માઇનસ. ક્લિયર? આ કઈ પ્રણાલી થાય બંધ પ્રણાલી સૂચવે છે, આ બંધ પ્રણાલી સૂચવે છે. ચલો આની ઉપરથી તમે સ્વાધ્યાયના પણ પ્રશ્નો તમારે કરવા હોય તો કરી શકો છો કે ભાઈ સ્વાધ્યાયનો 6.1 જે છે કે ભાઈ સાચો ઉત્તર પસંદ કરો. ઉષ્મા ગતિકીય અવસ્થા વિધેય ખાલી જગ્યા રાશિ છે. ઉષ્મા ગતિય અવસ્થા વિધેય આપણે ભણી ગયા. અવસ્થા વિધેય એ કેવી રાશિ છે ભાઈ ઉષ્મા ફેરફાર નક્કી કરવા વપરાતી રાશિ છે, મૂલ્ય પદથી સ્વતંત્ર છે, દબાણ કાર્ય નક્કી કરવા માટે વપરાય છે કે જેનું મૂલ્ય તાપમાન પર આધાર રાખે છે. તો તમને બધાને ખબર છે ભાઈ બોલો અવસ્થા વિધેય એ અવસ્થા ઉપર આધાર રાખે. બરાબર છે? કેવી રીતે અવસ્થા પ્રાપ્ત કરી છે એની ઉપર આધાર રાખતા નથી એટલે પથથી સ્વતંત્ર છે. કેવી રીતે તમે લઈ ગયા એનાથી એ સ્વતંત્ર છે એમ કહી શકો. પછી બીજો પ્રશ્ન આવો છે સ્વાધ્યાયનો કે ભાઈ સમોષ્મી પરિસ્થિતિ હેઠળ થનાર પ્રક્રમને સાચી શરત શું છે તો સમોષ્મી પ્રક્રમ માટે આપણે Q બરાબર શું થાય ભાઈ 0 થાય. એટલે રકમમાં તમને ઓપ્શન આપે છે સમોષ્મી પ્રક્રમ માટે સાચી શરત 3 Q બરાબર 0 છે. પછી સ્વાધ્યાયનો 6.7 ચલો 6.7 શું કહે છે આપણી જોડે આ સૂત્ર છે જ ડેલ્ટા યુ આંતરિક ઉર્જાનો ફેરફાર શોધવાનો છે. રકમમાં આવું કીધેલું છે ભાઈ તમને કે એક પ્રક્રમમાં પ્રણાલી દ્વારા આટલી ઉષ્મા શોષાય છે. બોલો પ્રણાલી દ્વારા ઉષ્મા શોષાય છે મેળવે છે એટલે પ્રણાલી ઉષ્મા મેળવે છે. બોલો મેળવે છે તો ડબલ્યુ ની સંજ્ઞા શું થશે પ્લસ કેટલી મેળવે છે રકમમાં આપી છે 701 જૂલ. આટલી ઉષ્મા શોષે છે મેળવે છે અને 394 કાર્ય પ્રણાલી દ્વારા થાય છે. પ્રણાલી દ્વારા કાર્ય થાય છે. બોલો કાર્ય થાય છે માટે ઉષ્માની સંજ્ઞા દ્વારા થાય તો એક મિનિટ ઉષ્મા મેળવે છે એટલે ઉષ્માની સંજ્ઞા Q અને દ્વારા કાર્ય થાય છે કાર્યની સંજ્ઞા -394. રકમમાં લખ્યું છે કે પ્રણાલી ઉષ્મા આટલી ઉષ્મા મેળવે છે એટલે Q ની સંજ્ઞા પ્લસ અને પ્રણાલી દ્વારા આટલું કાર્ય થાય છે એટલે W ની સંજ્ઞા માઇનસ. બસ હવે ડેલ્ટા યુ બરાબર સૂત્ર શું છે Q પ્લસ W માં કિંમત મૂકી દો. Q ની સંજ્ઞા +701 અને W નું મૂલ્ય -349 જૂલ. બંનેની બાદબાકી કરી નાખો તો તમારો જવાબ જૂલમાં આવશે. બરાબર છે લગભગ 307 જેટલો આવે છે. તો તમારે રકમમાં આપ્યા મુજબ તમારે સંજ્ઞા લખવાની છે બસ પ્લસ માઇનસ.
અહીંયા પ્રણાલી ઉષ્મા મેળવે છે એટલે સંજ્ઞા મેં પ્લસ લખી, પ્રણાલી દ્વારા કાર્ય થાય છે એટલે સંજ્ઞા અહીંયા માઇનસ લખી અને કિંમત સૂત્રમાં મૂકી દીધી. ક્લિયર દોસ્તો? તો આ તમારા 3 દાખલા થઈ ગયા. હવે આપણે થોડાક આગળ જઈ રહ્યા છે, એના અનુપ્રયોગ વિશે થોડીક વાત કરી લઈએ. અનુપ્રયોગો. ચલો, અનુપ્રયોગો. હવે આપણે કાર્યથી કામ કરવાનું છે. અનુપ્રયોગોમાં આપણે શું કરીશું ભાઈ? દબાણ કદ કાર્ય, દબાણ કદ કાર્ય W બરાબર શું કરીશું ભાઈ? P ડેલ્ટા V, દબાણ અને કદ કાર્ય. આનો ઉપયોગ આપણે કરવો છે. આ દબાણ કાર્ય, દબાણ કદ કાર્ય સમજવા માટે આપણે એક ઘર્ષણ રહિત પિસ્ટન લઈએ છીએ. આ રીતે આ પિસ્ટન છે. હવે આપણે આની અંદર હું 1 મોલ વાયુ ભરું છું. એ 1 મોલ આદર્શ વાયુનું કુલ કદ VI છે. કદ વાયુનું અંદરનું દબાણ અને દબાણ PI છે. હવે આપણે બહારથી દબાણ લગાવીએ છીએ PEX એક્સ્ટ્રા, બહારથી આપણે દબાણ લગાવવાનું છે. બરાબર છે? પહેલા વાયુનું કદ VI છે. હવે જુઓ બરાબર, આપણે શું કરીએ છીએ ભાઈ? બાહ્ય દબાણ હું લગાવું છું. આ પિસ્ટન જે છે એ ઘર્ષણ રહિત સરળતાથી અંદર બહાર આવી શકે એવો છે. 1 મોલ વાયુ ભરેલો છે જેનું અંદરનું કદ VI છે અને અંદરનું દબાણ PI છે. હવે હું આ બાહ્ય દબાણ PEX આપું તો શું થશે ભાઈ? આ પિસ્ટન અંદર જશે. પિસ્ટન અંદર જશે એટલે આ જે વાયુનું કદ જે પહેલાં જે VI હતું એ પછી થશે VF. પહેલાં કદ VI હતું વાયુનું, પછી પિસ્ટને તમે ધક્કો માર્યો એટલે પિસ્ટન અંદર ગયો. એનો અર્થ એવો થયો કે અંદરનું જે દબાણ જે છે PI કરતાં PEX બાહ્ય દબાણ વધારે છે. એટલે અંદરના દબાણ PI કરતાં બાહ્ય દબાણ PEX વધુ હોય તો વાયુ શું થાય ભાઈ? સંકોચાય. પિસ્ટન અંદર ગયો, વાયુ સંકોચાય. આથી વાયુનું કદ પહેલાં VI હતું થી ઘટીને શું થશે? VF થયું. ફાઇનલ VF થઈ ગયું ભાઈ.
હવે પિસ્ટન તમારો ખસ્યો, દાખલા તરીકે પિસ્ટન અહીંયા હતો, દબાણ આપ્યું એટલે પિસ્ટન દાખલા તરીકે એલ અંતર જેટલું પિસ્ટન ખસ્યો છે, બરાબર છે. એટલે વાયુના સંકોચન દરમિયાન પિસ્ટન એલ અંતર ખસે છે, પિસ્ટન એલ અંતર ખસે છે અને આડછેદનું પિસ્ટનનું આડછેદનું ક્ષેત્રફળ એ હોય, જો પિસ્ટનના આડછેદનું ક્ષેત્રફળ એ હોય તો શું થશે ભાઈ? એ હોય તો કદમાં ફેરફાર, તો કદમાં ફેરફાર એલ એ જેટલો થાય. એલ એ એટલે ખસેલું અંતર પિસ્ટનનું અને આડછેદનું ક્ષેત્રફળ એ તમારે કદમાં ફેરફાર આટલો થશે. કેટલો થશે? વીએફ માઇનસ વીઆઈ. આમ લખી શકો ભાઈ, કદમાં ફેરફાર એલ એ જેટલો થાય ડેલ્ટા વી વીએફ માઇનસ વીઆઈ. અથવા તમે આમ પણ લખી શકો ભાઈ, અથવા નિશાની માઇનસ કરવી હોય તો એલ એ બરાબર, જો માઇનસ હું વીએફ માઇનસ વીએ છે ને એની જગ્યાએ આમ લખું વીઆઈ માઇનસ વીએફ બરાબર માઇનસ ડેલ્ટા વી પણ તમારે લખવું હોય તો લખી શકો છો ભાઈ. ચલો હવે દબાણ બરાબર શું છે ભાઈ? દબાણ બરાબર સૂત્ર શું છે? યાદ છે? બળ ભાગ્યા ક્ષેત્રફળ. ચલો એટલે આમાંથી આપણે બળ શોધી કાઢીએ તો બળ બરાબર શું થાય? દબાણ ગુણ્યા ક્ષેત્રફળ. થાય કે ના થાય? ચલો પિસ્ટન પર લાગતું બળ માટે પિસ્ટન પર લાગતું બળ, ચલો આ સૂત્ર પ્રમાણે દબાણ કેટલું છે ભાઈ? PEX. પિસ્ટન ઉપર આપણે દબાણ કેટલું લગાવીએ છે? PEX. અને પિસ્ટનનું ક્ષેત્રફળ કેટલું છે ભાઈ? આડછેદનું ક્ષેત્રફળ એ છે. તો બળ થઈ ગયું આટલું ભાઈ, PEX ઇન્ટુ એ. હવે પિસ્ટનના ખસવાથી પ્રણાલી ઉપર થયેલ કાર્ય, હવે પિસ્ટન ખસવાથી પ્રણાલી ઉપર થયેલ કાર્ય તમારે શોધવું હોય. કાર્ય W બરાબર, કાર્ય બરાબર શું છે? બળ ગુણ્યા અંતર. બળ ગુણ્યા અંતર. ચલો હવે બળ આપણે શોધી કાઢ્યું ભાઈ. બરાબર છે? અહીંયા લઈએ. હવે શું થશે? W બરાબર શું છે? બળ ગુણ્યા અંતર. ચલો બળ તમે લઈ આયા, લાગતું બળ કેટલું છે? PEX ઇન્ટુ એ અને ગુણ્યા અંતર L છે. PEX ઇન્ટુ LA લખાયા, બંનેનું ગુણ LA. અને LA બરાબર શું છે ભાઈ? LA બરાબર માઇનસ ડેલ્ટા વી. માટે W બરાબર માઇનસ PEX ડેલ્ટા વી.
જો અહીંયા નિશાની માઇનસ છે, એનો અર્થ કે પ્રણાલી દ્વારા કાર્ય થાય છે, બરાબર, પ્રણાલી દ્વારા કાર્ય થાય. નિશાની તમારે પ્લસ માઇનસ તમે નક્કી કરવાનું છે કે પ્રણાલી ઉપર કાર્ય કરી છે. સપોઝ કે આપણે પિસ્ટનને અંદરનું દબાણ ઓછું છે, બહારનું દબાણ વધારે છે, તો પિસ્ટનને આપણે અંદર લગાવી શકીએ, અંદર ધક્કો મારીને સંકોચન કરી શકીએ વાયુનું. ઊંધી વાત કરી શકો, અંદરનું દબાણ વધારે હોય, બહારનું દબાણ ઓછું હોય, તો પિસ્ટન બહાર આવશે, બરાબર છે. તો વાયુના કદમાં વિસ્તરણ થશે, કદ વધશે, તો એ વખતે પણ સંજ્ઞા બદલાય. એટલે અહીંયા યાદ રાખો, અહીં પ્રણાલી વડે કાર્ય થતું હોવાથી W ની સંજ્ઞા કેવી રાખીશું ભાઈ? માઇનસ થાય છે. સંજ્ઞા કેવી રાખીશું ભાઈ આપણે? માઇનસ. બરાબર યાદ રાખજો ભાઈ. એટલે સરસ મજાનું આપણી જોડે સૂત્ર થઈ ગયું ભાઈ, W બરાબર માઇનસ PEX ડેલ્ટા V થઈ ગયું. હવે આપણે દબાણમાં ફેરફાર કરવો છે, કરો, પણ કેવી રીતે કરવો છે? આપણે બહુ સૂક્ષ્મ રીતે કરવો હોય. આપણે બાહ્ય દબાણ લગાવીએ છીએ, બરાબર યાદ રાખજો, બાહ્ય દબાણ લગાવીએ છીએ ખરું, પણ સૂક્ષ્મ રીતે ફેરફાર કરવામાં આવે, બરાબર છે. તો પ્રતિવર્તી પ્રક્રમ થશે. એક ઉદાહરણ આપું. દાખલા તરીકે આ એક પાત્ર છે, એમાં આ સરકી શકે ઘર્ષણ રહિત પિસ્ટન છે. અહીંયા કોઈ એક પ્રણાલી છે, એનું કદ આપણે V1 કહીએ. એક વાયુ ભર્યો છે જેનું કદ V1 છે. હવે આ પિસ્ટનની ઉપર હું એક ચોકનો ટુકડો મૂકું એટલે પિસ્ટન સ્લાઇડ નીચે આવશે, સ્લાઇડ, અને એનું કદ થશે V1 માંથી V2. ફરીથી એક ચોકનો બીજો ટુકડો મૂકો, પિસ્ટન ફરીથી સ્લાઇડ નીચે આવશે, અને પછી પાછું કદમાં ફેરફાર થઈને ફરીથી પાછું સંતુલન સ્થપાઈ જશે, સ્થિર થઈ જશે. ફરીથી ત્રીજી વાર, ચોથી વાર, આ રીતે હું પિસ્ટનની ઉપર દરેક વખતે દરેક સૂક્ષ્મ તબક્કે એક નાનો નાનો ચોકનો ટુકડો મૂકતો જાઉં તો પિસ્ટન સ્લાઇડ નીચે આવશે અને પછી સ્થિર થઈ જાય. સ્થિર થઈ જાય એટલે સંતુલનમાં આવી જાય છે, બરાબર છે. એટલે પ્રણાલીની અવસ્થામાં ફેરફાર કરીએ છીએ, પણ કેવી રીતે કરીએ છીએ? ખૂબ જ સૂક્ષ્મ રીતે ફેરફાર કરવામાં આવે, બરાબર છે. પ્રણાલીની અવસ્થામાં ફેરફાર બહુ સૂક્ષ્મ રીતે કરવામાં આવે તો પ્રણાલી અને પર્યાવરણના કેટલાક વિધેયો, અહીંયા કદ છે, કેટલાક વિધેયોના મૂલ્યો વચ્ચેનો તફાવત પણ અતિ સૂક્ષ્મ હોય છે, જેને પ્રતિવર્તી પ્રક્રમ કહેવાય. એટલે પ્રતિવર્તી પ્રક્રમમાં શું હોય ભાઈ? પ્રતિવર્તી પ્રક્રમ દરમિયાન પ્રત્યેક સૂક્ષ્મ તબક્કે પ્રણાલીના કદમાં ફેરફાર કરવામાં આવે છે. એટલે તમે શું કરો? ચોકનો ટુકડો મૂકતા જો એટલે દબાણમાં સામાન્ય ફેરફાર કરીએ અને કદમાં સામાન્ય ફેરફાર થાય છે, બરાબર છે. એટલે પ્રત્યેક સૂક્ષ્મ તબક્કે તમે જેમ જેમ ચોકનો ટુકડો મૂકશો, દબાણ વધારશો એમ એના કદમાં ઘટાડો થશે, દબાણ વધારશો એના કદમાં ઘટાડો થશે. એટલે તમે એક સાથે ચોકનું બોક્સ નથી મૂકી દેવાનું. ચોકનું બોક્સ તમે મૂકી દેશો તો દબાણ એકદમ વધી જશે, તો કદ એકદમ ઘટી જશે. પણ આપણે એ રીતે નથી કરવું. આપણે પ્રત્યેક સૂક્ષ્મ તબક્કે જેટલી વાર ચોકનો ટુકડો મૂકું છું એટલી વાર પ્રણાલીના કદમાં ઘટાડો થાય છે, ફેરફાર થાય છે, એની વચ્ચે સંતુલન સ્થપાય છે, જેને પ્રતિવર્તી પ્રક્રમ કહેવાય. એટલે પ્રતિવર્તી પ્રક્રમ દરમિયાન પ્રત્યેક સૂક્ષ્મ તબક્કે પ્રણાલીના કદમાં અને દબાણમાં શું થાય છે ભાઈ? ફેરફાર થાય છે, બરાબર, ફેરફાર થાય છે. એટલે તમને ચોપડીમાં આલેખ આપેલા છે કે ભાઈ એક સાથે દબાણ વધારીએ તો કદમાં શું ફેરફાર થાય છે, અને તમે પ્રત્યેક સૂક્ષ્મ તબક્કે ધીમે 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 દબાણ વધારતા જાઓ, ધીમે 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 ચોકનો ટુકડો મૂકતા જાઓ તો પ્રણાલીના કદમાં ધીમે ધીમે ફેરફાર થાય છે. અને પ્રત્યેક સૂક્ષ્મ તબક્કે પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે સંતુલન સ્થપાયેલું જોવા મળે છે. તો આવા વખતે
આ વખતે તમારે કાર્ય શોધવું હોય તો આ જે પ્રત્યેક સૂક્ષ્મ તબક્કે જે થાય છે ને, આ ડેલ્ટા વીની જગ્યાએ આપણે ડીવી લખીશું બસ. એટલે ઓકે, એટલે આ વખતે ચાલો આ વખતે કાર્ય નીચે પ્રમાણે મળે. એટલે W બરાબર માઇનસ ફેરફાર કરવાનો છે આપણે આ રીતે. જો સંકલન કરીએ VI VF અને PEX ડેલ્ટા V આ રીતે થઈ ગયું. બરાબર છે? PX ડેલ્ટા V, PEX ડેલ્ટા V થઈ ગયું. બરાબર છે ભાઈ? એટલે પ્રણાલીના દબાણને કાર્ય સાથે પ્રતિવર્તી પરિસ્થિતિમાં પ્રણાલીના દબાણને કાર્ય સાથે, આ દબાણ છે, દબાણને કાર્ય સાથે નીચે પ્રમાણે તમે આ રીતે તમે દર્શાવી શકો છો. હવે બરાબર યાદ રાખજો, આને બીજી રીતે પણ તમે લખવો તો લખી શકો. W બરાબર માઇનસ VI VF PEX DV પ્લસ ઓર માઇનસ DP પણ તમારે લખવો તો. એટલે આ જે PX જે છે, PEX જે છે એની જગ્યાએ હું PIN પ્લસ ઓર માઇનસ DP પણ લખી શકું આ રીતે. DV બરાબર આ એમ છે PIN DV વત્તા DP DV. આનું મૂલ્ય સૂક્ષ્મ હોવાથી અવગણતા. VI VF PIN DV. હવે સામાન્ય વાયુ સમીકરણ શું છે ભાઈ? PV બરાબર nRT, માટે P બરાબર nRT અપોન V થાય. P ની જગ્યાએ આપણે PI લખીએ. આ કિંમત અહીંયા મૂકી દો. nRT dV by V, dV by V. આનું તમે સંકલન કરશો ભાઈ. શું કરશો ભાઈ? 1/V નું સંકલન ln V થાય. એટલે તમે આનું સાદરૂપ સંકલન કરશો ને તો માઇનસ nRT ln VF upon VI, nRT ln VF upon VI. સરસ મજાનું સૂત્ર થઈ ગયું કાર્ય શોધવા માટે. દબાણ કદ કાર્ય શોધવા માટેનું સૂત્ર W બરાબર nRT માઇનસ આગળ માઇનસ nRT ln VF upon VI. આને તમારે સાદા લઘુ ગુણકમાં લખવું હોય તો પણ તમે લખી શકો. સાદા લઘુ ગુણકમાં લખવું હોય, આ ln ની જગ્યાએ મારે log લખવો છે તો 2.303 વડે ગુણી નાખો. nRT ln ની જગ્યાએ log થઈ ગયું VF upon VI. તો આ સૂત્રની મદદથી તમે દબાણ કદ કાર્ય તમે શોધી શકો છો. ક્લિયર? પછી મુક્ત વિસ્તરણ.
चलो मुक्त विस्तरण में शू करीशुं भाई शून्य अवकाश में वायुना विस्तरण ने शून्य अवकाश में वायुना विस्तरण ने शू कहीशुं भाई मुक्त विस्तरण कहे छे। बराबर है भाई। चलो એટલે આપણી જોડે સૂત્ર શું છે W બરાબર આપણે પેલું સૂત્ર લખ્યું ને W બરાબર PEX ડેલ્ટા V। ચલો આની અંદર આ માઈનસ છે। ચલો હવે ડેલ્ટા U બરાબર સૂત્ર શું છે Q પ્લસ W। W बराबर माइनस PEX डेल्टा V आपने साबित कर्યું। आ किंमत डेल्टा U बराबर Q प्लस W में मूकी दो तो शू थशे भाई W बराबर Q माइनस PEX डेल्टा V थाय के ना थाय। ओके हवे प्रक्रम अचर कदे करवामां आवे जो प्रक्रम अचल कदे करवामां आवे तो डेल्टा V बराबर 0 थाय। कोईपण संख्या ने 0 वडे गुणो एटले ए पण 0 थाय माटे W बराबर शू थशे भाई Q। आखी वेल्यू 0 थई गई एटले W बराबर शू थई गयुं भाई Q V। केम V लखुं छुं कारण के कद शू रहे छे भाई अचल रहे कद अचल रहे कद अचल रहे अने आज प्रमाणे आपणे आ जे सूत्रों जे लख्या एना उपरथी आदर्श वायुनु समतापी आदर्श वायुनु समतापी अने मुक्त विस्तरण मुक्त विस्तरण। चलो साफ सिंपल है। शू करीशुं भाई आदर्श वायुना शून्य अवकाश में समतापी वितरण दरमियान शून्य अवकाश में बोलो शू थशे भाई समतापी वितरण में W बराबर 0 थाय कारण के PEX बराबर W बराबर 0 थाय कारण के शून्य अवकाश में PX बराबर 0 होवाथी बोलो आ सूत्र में किंमत मूको W बराबर PX आ 0 होवाथी W बराबर शू थी जाए 0 थाय। शून्य अवकाश में W 0 थाय समतापी आदर्श वायुना शून्य अवकाश में समतापी विस्तरण माटे समतापी विस्तरण माटे W बराबर 0 थाय कारण के PEX बराबर शून्य अवकाश में दबाण 0 होय एटले PEX बराबर 0 थाय। आ 0 थाय कोईपण संख्या 0 वडे गुणो तो मूल्य 0 मळे छे। बराबर। चलो पछी आदर्श वायु माटे Q बराबर 0 थाय माटे डेल्टा U बराबर Q प्लस W मुजब बधुज 0 थाय। समोष्मी प्रक्रम माटे Q बराबर 0 W बराबर 0 तो डेल्टा U बराबर शू थाय भाई 0 थाय। चलो हवे आपणे पेलू डेल्टा U अथवा तो समतापी अप्रतिवर्ती प्रक्रम माटे आपणे वात करीए। समतापी
અપ્રતિવર્તી પ્રક્રમ માટે બધામાં આપણે ડબલ્યુના મૂલ્યો ખાલી લખવાના છે આની ઉપરથી. 3 સૂત્રો ખાલી નાના યાદ રાખો જેનો ઉપયોગ આપણે આવતી વખતે દાખલામાં કરવાનો છે. બોલો, સમતાપી પ્રતિવર્તી પ્રક્રમ માટે Q બરાબર માઇનસ પ્રણાલી દ્વારા કાર્ય થાય છે બરાબર શું થશે ભાઈ? PEX VF માઇનસ VI એક આ સૂત્ર છે. પછી સમતાપી પ્રતિવર્તી, આ પહેલું અપ્રતિવર્તી છે. હવે સમતાપી પ્રતિવર્તી પ્રક્રમ માટે મારે સૂત્ર લખવું હોય તો શું લખી શકું ભાઈ? Q રિવર્સિબલ એટલે ઉષ્માગતિકીય પ્રતિવર્તી પ્રક્રમ માટે Q બરાબર -W બરાબર nRT. પેલું આપણે જે સૂત્ર લખ્યું ને એ જ nRT ln VF upon VI. અથવા આ ln ની જગ્યાએ તમે 2.303 પણ લખી શકો. nRT ની જગ્યાએ એટલે ln ની જગ્યાએ log લખવો હોય તો 2.303 nRT log VF upon VI. VI એટલે પ્રારંભિક કદ છે અને VF એટલે અંતિમ કદ છે. અને એ જ પ્રમાણે સમોષ્મી ફેરફાર માટે અહીં આપણે લખ્યું સમોષ્મી ફેરફાર માટે તમારે સૂત્ર લખવું હોય તો સમોષ્મી ફેરફાર માટે Q ની વેલ્યુ શું હોય ભાઈ? 0 હોય. સમોષ્મી પ્રક્રમ માટે Q ની વેલ્યુ શું હોય ભાઈ? 0 હોય. માટે ડેલ્ટા U બરાબર Q પ્લસ W મુજબ ચલો Q ની વેલ્યુ 0 તો ડેલ્ટા U બરાબર શું થશે ભાઈ? W થાય બરાબર છે. ડેલ્ટા U બરાબર W AD. તો આ જે બધા સૂત્રો જે છે એ બધા સૂત્રો આધારિત આપણે દાખલા આવતા લેક્ચરમાં કરીશું. ક્લિયર દોસ્તો? તો અહીં સુધી આપણે રાખીએ છીએ, બાકીનું આવતી વખતે જોઈશું. ઓકે, મળીએ, બાય.